શ્રી કૃષ્ણ. અમારા બેન નાઈ ધોઈને રેડી થઈ ગયા હતા, પણ કોણ કે આ ગમે એટલી વાર માથું ઓળો વીખી જ નાખે. આપણે થોડું એનું જેવું થવાય એટલે ફટાફટ માથું વળીને અને થઈ ગયા રેડી. બપોર થઈ ગયા હતા એટલે રોટલી બનાવીને અને આ મા દીકરીને જમાડીને અને કામ કરીને સીધા નવરા થઈ ગયા. રોંઢો પડતા બેનને ચોટી વાળીને આપણે વયા ગયા હતા નીચે તુવેર ફોલવા. આપણે તુવેર ઠોઠાનો પ્લાન હતો, પણ હાંજ પડતા તુવેરને સાઈડમાં મૂકીને આપણે બનાવી નાખી અડદની દાળ. એટલે લસણવાળી ચટણી રેડી હતી, અડદની દાળ રેડી હતી. એટલે ફટાફટ જમીને અને હાલો ભાઈ રેડી થઈ ગયા, 31st ની પાર્ટીમાં આવી જાજો. પતિદેવને ફટાફટ મનાવીને વયા ગયા સીધા રોડે. ત્યાં જઈને અંધારામાં પાઈ દીધો પતિદેવે કોકો. મેં કાંઈ વાંધો નહીં. અને હવે લઈ ગયા આપણને પતિદેવના ફ્રેન્ડના પતંગના સ્ટોલે. તો મસ્ત મજાની પતંગો છે, નાનાથી લઈને મોટી. તમારે જેવી જોતી હોય ને એવી મળી રહેશે. તો ફટાફટ જઈને વિઝિટ કરી આવો. અને પતંગની સાથે દોરાઓ પણ તમને ગમે એવા જોઈને એવા પાઈ દે. અને એડ્રેસ છે આનું બાપા સીતારામ ચોકની આગળ શુભમ સોસાયટીની પાસે, રોડ ઉપર જ છે. તો કોની રાહ જોવો છો? ફટાફટ પતંગ લઈ આવો. આપણે તો લઈ લીધી છે. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને તમને અને 2025 ને હો, બાય બાય.